મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે મેં ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે સવારે. તો હું તમને બતાવું કે હું કેવી રીતે બનાવું છું. તો તમે તો પહેલાં તો મેં બતાવ્યું કે બધા વેજીટેબલ્સ બીન્સ, ગાજર, કેપ્સિકમ હું જ ભૂલી ગઈ. એટલે ખબર છે શું નાખ્યું છે પણ એનું નામ નહીં આવડતું. હા જો, એક તો બીન્સ નાખ્યું છે, ગાજર નાખ્યું છે, કેપ્સિકમ નાખ્યું છે, ડુંગળી નાખી છે અને વટાણા, આટલી વસ્તુ નાખી છે. અને આપણે જો નોનવેજ બનાવવા હોય ને મતલબ તો શું કહેવાય ને, આમલેટ બનાવીને બી નાખી શકીએ. અને આદુ ને લસણ વધારે નાખી અને એને પહેલાં તેલમાં થોડું ફ્રાય કર્યું અને એના પછી આ બધા વેજીટેબલ્સ નાખી અને ઉપરથી સોયા સોસ અને શેજવાનની ચટણી એડ કરી દીધી હતી. એટલે આ રીતનું શાક બનીને રેડી થઈ જાય છે. અને સિમ્પલ ભાત હવે બંનેને એડ કરી દઈશું આપણે મિક્સ. તો પ્રિતેશને જવાનું છે જલ્દી, એટલે ને આજે હું એકલી જઈશ ને પ્રિતેશ 8 વાગે જશો, મારે 9 વાગે જાય. ખાલી આજે જ વહેલા જશો કે રોજ વહેલા જશો? રોજ આ જ ટાઈમ હે ને, પહેલાં જેવો. પ્રિતેશ પહેલાં જેવી રીતે રોજ જતા હતા ને એ જ રીતે જ જશે. હમણાંથી વચ્ચે મારા જોડાતા હતા પણ હવે એ રોજ 8 વાગ્યાની ગાડીમાં જ જશે. હા પ્રિતેશ? તે બસ ચા પીને નીકળશે અને મારે તો હવે બહુ ખાસ કશું કામ છે નહીં. લાડવો ખાસ પ્રિતેશ? હા તો બેગ પેક કરી દો તમારી, પ્રિતેશનું ટિફિન. શું લઈને આવેલા હાથમાં? 500 મળ્યો તો પટ્ટો, મને શું ખબર કે લાવ્યો નવો મળેલો. કઈથી મળ્યો તો? આ ઘરમાં આખું તિજોરી ફેંદી નાખી. મેં કીધું ને ખોખામાં જ છે. સારું કોણ વધારે કશું ના થયું બાપા. તું તારા લીલા બધ હોય છે ના હુકેલા પછી કે આ લોકોને કેવું છે કે જો પ્રિતેશ કેવું કરે કે મારા હુક્કા પડી જાય છે કે છે રોજે. પણ એમ નહીં, જે નવા હોય ને એટલે એ જ કાઢે એટલે એ જ પહેરશે. પણ એમ નહીં કે પેલા છે તો એ પહેરીએ. પે નહીં પહેરતો પ્રિતેશ. નવા જૂના મોટો જે હાથમાં એ પહેરલો એવું નહીં કહેતો કે આ નહીં પહેરતા, જાડા છે ને એટલે એમ કહું છું. તો શિયાળામાં તો જડ્ડા હારા ને. એ કઈ પહેરે છે એને બે જોડી એમને એમ જ પડ્યા છે. એક લગીને પહેરી લે એટલે ઠંડી ના લાગે. આ હારો પટ્ટો ને આ માથે આખો પહેરવાનો અંગૂઠાથી. મને કહેતી મમ્મી રોજ પહેરી રાખતી હોય તો કે કોણ પહેરીને બાંધવાનું. ત્યાંથી કશું ના થાય મમ્મી, તમારે તો અંદરથી છે એટલે ના થાય. અહીંયા છે ત્યાર પછી પટ્ટા બંધાઈ થતું હશે કશું? કશું ના થાય. જૂનું થઈ જાય. ત્યારે આ ડબ્બામાં તમે લાડવાને એવું લઈ લીધું અને પછી વિચાર્યું કે નાસ્તામાં શું લઈ જાઉં. તો કશું મતલબ તળવાનું ને એવું જ છે, કશું છે નહીં ખાસ. અને પછી મને અત્યારે એવું થયું કે બનાવું બી શું એમ, કેમ કે હર્ષિલ તો જે મેં ફ્રાઈડ રાઈસ બનાવ્યો ને એ જ લંચમાં લઈ જશે, લંચ બોક્સમાં, અને જમીને બી એ જ જશે. એટલે પછી એને તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો, પણ ખાલી મારા નાસ્તાનો સવાલ હતો. તો પછી મેં કીધું મેગી ફ્રાય કરીને લઈ જાઉં. તો બસ અહીંયા આગળ હું એ જ કરી રહી છું. તેલ ગરમ થવા માટે મૂક્યું છે. કોણ કોણ આવી રીતે ફ્રાય કરેલી મેગી ખાય છે? હું તો ખાઉં છું પહેલેથી. કેમ કે મને પેલી એકદમ ઢીલી ટાઈપ એવું મને નૂડલ્સ નહીં ભાવતા, પસંદ જ નહીં.
મને આ ટાઈપનું જ મને ક્રિસ્પી ને એવું ભાવે, પછી એકદમ એવું નહીં ભાવતું મને. શું કરો છો? કેટલા છે? અને બીજા મારા કઈ કહો છો તમે? એટલો હશે હજુ તો 2-3 દહીણા હશે, ખાસા છે હજુ. હવે તો વધારે છે શું 2-3 દહીણા મમ્મી? એટલા 2-3 જ થાય હવે ગામમાં. અને પેલામાં છે એટલે હજુ તો આપણે આવી રહેશે. આટલા જ છે જો, આટલા છે આટલા. એટલે ટાઈમ થશે ત્યાં સુધી આવી જશે નહીં? થોડુંક ખાલી થઈ ગયું. હવે ચોખા ભર્યા, હવે ઘઉંનું એ આજે પહેલો એટલે બીજનથી જો ચોથામાં થાય તો 2 મહિના પછી ઘઉં. હું જો નીચે મમ્મી પેલા ચોખા લેતા ને. હાંડવાના ચોખા ઉપર છે દરિયા નહીં, અને દરિયા શું વીણ્યા નથી, તો પછી વીણાઈ દઉં એમ. મને ટાઈમ હોય તો હું વીણી દઉં, કેમ કે આજે શું થયું કે સાંજે ટાઈમ થઈ ગયેલો અને પછી વીણવાનું એ થયું. પછી મેં કીધું રવા દે નહીં વીણવા એમ. અને પછી ફ્રાઈડ રાઈસ બનાવો એટલે નાસ્તાનું કોઈ ટેન્શન નહોતું, એટલે મેં કીધું રવા દે કાલે કરીશ. બસ શું શું જોવાય તા બિંદુ ભાઈ નહીં અહીંયા આગળ, મેં ખાલી ખાલી કીધું તને. લે બતાવી શું કરસ, બતાવી મને શું દોર્યું તે. તું તને લખતા આવડે છે? લખ ચલ, ABCD લખતો બતાવી. એને શું કહેવાય? પછી પછી શું આવે? એ પછી હા આવડે છે નહીં? કઈ સુધી આવડે તને? સ્કૂલમાંથી. એવું નહીં, ABCD પછી આખું બોલતો. ઊભી થા, આમ ઊભી થા, આમ જો મય હમું જો, આમ જો ને, આમ તો જો. બોલતો ABCD બોલ. ABCDEFGHIJKLMNO. હા પછી P. હા પછી પછી શું આવે? P પછી Q પછી હા પછી હા 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 બધું ખોટું ખોટું, બધું જ ખોટું. આવડે છે ને તાર? કઈ ગઈ તાર મમ્મી? કઈ ગઈ? અને તાર ભાઈ શું કરે છે? બે ઊંઘે છે. ઊંઘે છે? તું રમાડેશ કે નહીં રમાડતી? નમાય છે. તો અત્યારે બનશે સરગવા બટાકાનું. મય બહુ જાડો રસો ના કરતા હો. અને ભાજી પડી છે કાપવાની જો. તું આ 2 કાપજે, મેથીનું હું કાપી કાઢીશ. અને આ ચોખા એ હમણાં વીણી આલીશ તને. બનાવવાનું અત્યારે ચાલશે. હવે મીણ્યા નહીં ભાઈ શું કરવા? આ બધું કરવા બપોર દાણાને બધું કાપ્યું, મૂળાની ભાજી કાઢી, આ મેથીની કાપી જોડી રહી છે. હવે 2 રહી કરવાની, બધું ભેગું લાવે છે તો કશું બનાવવાનું, શું કરું? તે તો એ દાળનો તો પ્રોબ્લેમ જ થાય ને, પેલી તો છે નહીં દાળ. કોરી રાખો નહીં આપણી એટલી બધી કોરી નહીં, મોયલી નહીં, ચાલે દરી કરે ના દોરાય, આખું એ થઈ જાય. પણ આપણી તો કોઈ એકદમ દિવેલવાળી નહીં, એકદમ કોરા જેવી છે. દિવેલવાળી દાળ આપણે હાંડવાના લોટમાં એડ કરાય? મને નહીં ખબર. હા કદાચ કરાય તો મને કહેજો કે કરાય એવું. લાવ ભાજી કાપી નાખ પહેલા. હા ઠંડી બહુ છે આજે તો નહીં? પેલી નાની કઢાઈ લેજે, આ મેથીની પણ કાપું છું, શાક વઘારી એક જ જોડી લેજે. શાક
બપોર શું બનાવી દરવાજો બંધ કરી દો વચ્ચેનો વટાણા બટાકા ને લીંબર લઈને બે બધા કામ થાય એટલું કરી નાખો પછી આજે તુવેર બુવેર કશું તો ના જઈશું નહીં તો પછી કશું કામ નહીં થાય એમાં શાક વગાડીને કાપી નાખું વટાણા ફોડી નાખવાના એ તો ફૂલશે એમની રીતે અને મરચાં ને એ બધું કેમ ઉપર રાખે કઈ નીચે પડ્યા હતા બે થતા પછી ઉપર લઈ રાખ્યા તમે શું શું લાયા વટાણા તુવેર વાલોળ મેથી સવા મૂળા બટાકા રીંગણ ટામેટા આમાં શું છે અરે એકદમ નાયક જ ધાણા કાપેલા થોડાક મેલી ભાઈ કેમ ના મિલ્યા ભાઈ કેમ થોડાક હતા તો મેં તો અંદર લઈ લેશ હમણાં બહુ નહીં ને તો તે કઈ વેર્યા જ ને પણ મને થોડી ખબર કીધા તો આમ ફેવરી દીધી નહીં લઈ લો ખીચડી તો બની જ ગઈ છે બા બહુ એ છે ગઠુડા હાથ મૂકી દો આજે બહુ ઠંડી છે હરસીના કપડાં બપડા ધોઈને પછી હું ગઈ લે હું તો બેસી જાઉં બાપા ફોલવા કના ફોલવા કંઈ ખૂટવા ભેગી જ કરી દઉં છો મમ્મી સાઈડ પર આમ આ ના કઢાઈ લેશ ને પેલી સ્ટીલ ચાલુ લે ચાલશે હવે તો ખીચડી માર વગાડવા હા તો લાવો નહીં તો તપેલી લાવો જે લાવો એ લાવો ને હેડો એ તો શિયાળામાં ત્યાં એ બહુ પ્રોબ્લેમ થાય વાસણો બહુ રોકાય ફ્રીજ ફચક થઈ જાય છે ભાજી બધી એવી લાવવા ફ્રીજ એકદમ ભરચક થઈ જાય છે કશું જગ્યા જ નહીં રહેતી મૂકવાની મૂકવાનું બધું શાકભાજી પછી બગડી ના જાય પેટ ફરકાનો પેટ ઠંડી નહીં બહુ ઠંડી છે પેટ પેટ એટલી ઠંડી નહીં કાનું હા તો લાવ લાવ પેટ પર છે તો ખરી ને ઠંડી છે પણ પેટે લાગે ને ગાલે નહીં લાગે મમ્મી હિન્દીના ક્વેશ્ચન આન્સર્સ લેશે હિન્દીના ક્વેશ્ચન આન્સર્સ મેં પૂરો જ કર્યા છે ગુજરાતીની વાત કરો હા આજે કેવું ગયું પેપર બહુ સારું ના મમ્મી સાસુ બના બધા અભી હાલ યાદ આવ્યું હવે તો કચરો હા 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 અને પાણી ઠંડી નહીં પીવાનું હા મમ્મી એના બે બાટલા કાઢી નાખો અને સ્કૂલમાં ગરમ જ ભરી જો 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 પેલું લઈને બેસ ઠંડુ ના લાગે લઈને બેસ ને પેલું આપણે કે હા આપણે કે હતા પેલા ચોરસ બધા કઈ એ રે ઉપર પગલું છણ્યા ના આસન્યા બેસવાના લે કનાન પર બેસ 3-4 જયા આલેલા યાર ફોન મારે એટલા બધો ઉપર નીચે રાખી મૂકવાનું છે પચાસ યાર અત્યારે કઢાય હા તો કવડે જઈએ એટલે કરી લેજો કાલે? તમે કરી લેજો મને ખબર હું બતાવીશ તમને હું જગ્યા કહી દઈશ તેલ ના મંગાવ્યું મમ્મી કઈ ગયા છે લેવા આજે શાકભાજી લેવા ગયા પછી કે હું જાઉં તો પછી આને બટણ સીવા બેઠા ને કે હું નહીં જતો ખાધું એટલે આડસ તો ખીચડી બનાવી છે સરગવાનું શાક છે આવો જમવા માટે તો કાલે તો મેં કીધું ને શું કારણ હતું ભલે તને કઢી ખાટી ચડી લાગેલી તીખી હતી અને તીખી લાગી ખાટી લાગી તે ના ખાવ એટલે હર્ષિત, કેવી હતી કઢી શું શું બના નીકળો મારા ના ખાવ તો હું કહું તીખું છે ખાવું છે મોડું છે તાર તીખી જ હતી હા નતી જરા કઈ તીખી તમે પોતે નહીં ખાતા તારા કહો છો કશું નહીં કાનું હા
કિસે તારી પેન્ટ જ પહેરી રાખજો એવું કરજો હવે અત્યારે જવાનું છે એટલે તુવેર ને એવું ફૂલવાનું કામ ચાલે છે તુવેર વધારે નહીં મમ્મી હવે વટાણા કેટલા બધા ફૂલ્યા આપણે એ તમે કિલો જ લાયા હશો ખાસતા એટલા બધા બિયા નીકળ્યા છે અને હર્ષ એટલે ગુજરાતીનું પેપર છે ગુજરાતી એને આવડતું છે નહીં એટલે થોડો ટાઈમ થોડું ઘણું જ આવડે છે બહુ વાંચતાય નહીં આવડતું એટલે એનું એ ચાલે છે અત્યારે થોડોક ટાઈમ લાગ્યો વિડીયોની એન્ડિંગ લઈ લો હજુ તો હું નીચે જ છું વિડીયોની એન્ડિંગ પણ લઈ લઉં સાથે સાથે તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું